હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું મેથીના ગોટાનું ગ્રેવીવાળું શાક. તો ચલો રેસીપીને સ્ટાર્ટ કરીએ. તો તેના માટે મેં અહીં 2 ચમચા જેટલું ચણાનો લોટ લઈ લીધો છે. ત્યારબાદ તેમાં હું આદું, મરચું, લસણ તે ખાંડી અને તેની પેસ્ટ બનાવી લઈશ. અને તે પેસ્ટ છે તે હું લોટમાં એડ કરી દઈશ. અને ત્યારબાદ હું થોડી કોથમીર એડ કરી દઈશ અને લીલી મેથી પણ એડ કરી દઈશ. અને તેમાં હું થોડો સોડા એડ કરી દઈશ, ટાટાનો સોડા. અને તેની ઉપર આ રીતે હું લીંબુ નીચવી લઈશ. જેથી કરીને સોડા એડ કર્યા હોય તો તેથી આપણી મેથીના ગોળી છે તે એકદમ સરસ સોફ્ટ બને. તો તેને આપણે આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેશું. અને થોડું પાણી એડ કરી અને આપણે લોટ આ રીતે બાંધી લઈશું. અને તેમાં થોડું તેલ એડ કરી દઈશું, થોડું એવું માઇનર, જેથી કરીને લોટ આપણા હાથમાં ન ચોંટે. તો આ રીતે આપણે બધી જ મેથીની ગોળીઓ બનાવી અને તૈયાર કરી લઈશું. ત્યારબાદ આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. અને આ બધી જ ગોળીઓ બની ગઈ છે, મેથીની ગોટીઓ, તે આપણે તેમાં એડ કરી અને તળી લેશું. તો અહીં હું આ રીતે બધી ગોળીઓને, મેથીની બધી ગોટા છે તેને આપણે આ રીતે તેલમાં તળી લેશું. ધીમા તાપે તળવાના, જેથી કરીને એકદમ સરસ યેલો જ લાગે. નહીંતર ઓલા છે તો બળી જાય તો કાળા જેવા દેખાય. આ બહુ એકદમ સરસ મસ્ત દેખાય. તો આ રીતે આપણે તેને તળી લેશું. ત્યારબાદ આપણે હવે શાકને વઘારવા માટે તેલ મૂકી દઈશું. તો તેમાં હું રાઈ એડ કરી દઈશ અને હિંગ પાવડર એડ કરી દઈશ. અને તેમાં આપણે ડુંગળી, લસણ, આદું એની ગ્રેવી તૈયાર કરેલી છે તે આપણે તેમાં એડ કરી દઈશું. અને તેને એકદમ સરસ રીતે ફ્રાય કરી લેશું. ત્યારબાદ આપણે તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર એડ કરી દઈશું. અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી અને ફ્રાય કરી લઈશું. અને ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. અને તેને એકદમ સરસ મિક્સ કરી અને ફ્રાય કરી લઈશું. ત્યારબાદ આપણે ટમેટાની ગ્રેવી તૈયાર કરેલી હતી તે આપણે તેમાં એડ કરી દઈશું. અને તેને પણ આપણે થોડીવાર માટે ફ્રાય કરશું. ફ્રાય થઈ જાય એટલે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું. પાણી એડ કરવાથી આપણે જે ગોળી છે ચણાના લોટની તે એમાં એડ કરશું તો તે પાણી બધું ઓબ્ઝર્વ કરી લે છે. એટલા માટે આપણે થોડું પાણી એડ કરવું જરૂરી છે. તો આ રીતે આપણે તેમાં ગોળી બધી એડ કરી દઈશું અને તેને થોડીવાર માટે આપણે ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો અહીં આપણું આ શાક બની અને એકદમ સરસ રેડી થઈ ગયું છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.